તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરનારું બીજા નંબરનું રાજ્ય કયું બન્યું છે? એટલે કે યુસીસી. તો યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરનારું બીજા નંબરનું રાજ્ય બન્યું છે આપણું ગુજરાત. હવે તમે જાણો કે બીજા નંબરનું રાજ્ય ગુજરાત છે, તો પ્રથમ નંબરનું રાજ્ય કયું છે? તો પ્રથમ નંબરનું રાજ્ય છે ઉત્તરાખંડ. ઓકે, હવે આના પરથી ત્રીજો ક્વેશ્ચન એ પણ પૂછાઈ શકે છે કે આ યુનિફોર્મ સિવિલ કોડ બંધારણના એટલે કે કોન્સ્ટિટ્યુશનના કયા આર્ટિકલ અંતર્ગત આવે છે? તો આર્ટિકલ 44. ઓકે, તો આપણા એક પેજમાંથી 3 પ્રશ્નો થઈ ગયા. પહેલો પ્રશ્ન કે ગુજરાત એ કયા નંબરનું રાજ્ય બન્યું છે જે સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરનારું છે? તો બીજા નંબરનું રાજ્ય બન્યું છે. સેકન્ડ ક્વેશ્ચન, તો પ્રથમ નંબર રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. ક્વેશ્ચન થર્ડ કે કયા આર્ટિકલ અંતર્ગત આવે છે? તો આર્ટિકલ 44. ઓકે, કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 44 અંતર્ગત આવે છે. ઓકે, હવે આપણે તાજેતરમાં ગુજરાતની સિદ્ધિઓ વિશે વાત કરીએ જે લેટેસ્ટ કરંટ ઇવેન્ટ બની છે અને જે પરીક્ષામાં પૂછવાનો બહુ ચાન્સ છે. તો પહેલું કે ધોલેરા નજીક બાવલિયારી ગામથી ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ એટલે કે OSRE દ્વારા રાજ્યનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું. શોર્ટ ફોર્મ OSRE, પ્રથમ સાઉન્ડિંગ રોકેટ. એટલે અહીંયા આપણે હાઇલાઇટ કરી છે કે પ્રથમ સાઉન્ડિંગ રોકેટ ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? ધોલેરા નજીકથી. ધોલેરા નજીક કયા ગામથી? બાવલિયા ગામથી. અને કઈ કંપની દ્વારા? તો ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન. ઓમ પરથી યાદ રાખવાનું. ઓકે, નાવ સેકન્ડ ઇવેન્ટ કે કચ્છના નલિયા વિસ્તારના 10 વર્ષ લાંબા સમયગાળા બાદ ઘોરડાના બચ્ચાનો જન્મ થયો છે. ઓકે, તો ઘોરાડના બચ્ચાનો જન્મ કેટલા સમય પછી થયો છે? 10 વર્ષના લાંબા સમયગાળા બાદ. એમ પૂછાય કે કચ્છના કયા વિસ્તારમાં? તો નલિયા વિસ્તારમાં. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે કે કચ્છના કયા વિસ્તારમાં 10 વર્ષ બાદ ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે? તો નલિયા વિસ્તારમાં. હવે આ મોસ્ટ એમપી આ બહુ આવવાની શક્યતા છે કમ્પેર ટુ એપ્લિકેશન કે સોમનાથનો લોગો ચેન્જ કરવામાં આવ્યો છે. જૂનો લોગો શું હતો? જૂનો લોગોમાં મંદિરનું શિખર હતું, ધ્વજ હતી, જય સોમનાથ લખેલું લખાણ હતું, પણ નવા લોગોમાં આપણે આપવામાં આવ્યું છે ત્રિશૂળ, મહાદેવનું ત્રિશૂળ. તો યાદ રાખો, નવા લોગોમાં ઓનલી ત્રિશૂળ મહાદેવનું અને જૂના લોગોમાં તો મંદિરનું શિખર દર્શાવવામાં આવી હતી, ધ્વજા દર્શાવવામાં આવી હતી અને નીચે જય સોમનાથ લખાણ લખેલું હતું. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સોમનાથ મંદિરના નવા લોગોમાં કયું પ્રતીક ચિહ્ન લગાવવામાં મુખ્ય છે? તો ત્રિશૂળની જ્યોત. ત્રિશૂળ અને જ્યોત ચળકતી હોય એ રીતનું કરવામાં આવ્યું. ઓકે, પછી નરેન્દ્ર મોદી દ્વારા કોબા તીર્થ ગાંધીનગર ખાતે શેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમ. શેનું? સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું નરેન્દ્ર મોદી દ્વારા કોબા ખાતે ગાંધીનગરે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ લેટેસ્ટ માર્ચની ઇવેન્ટ છે, તેથી બની શકે છે કે પૂછી શકે છે. ઓસેક. વોટ ઇઝ ઓસેક? તો ઓસેટ છે એ સાણંદ ખાતે જીઆઈડીસી કેન્સ સેમિકોનના જે સાણંદ ખાતે જીઆઈડીસી છે એમાં કેન્સ સેમિકોન્સ નામની આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટ છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો એમ પૂછી શકે કે સાણંદના જીઆઈડીસી ખાતે કેન્સ સેમિકોન આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટનું લોકાર્પણ. ઓકે, તો આ પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે સાણંદ. અને એમ પૂછે સાણંદ ખાતે કયા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો ઓસેક. ઓકે, તો ઓસેક અને સાણંદ બંને બે શબ્દો યાદ રાખો. એના પરથી તમારી પ્રશ્ન પૂછાય તો તમને આવડી શકે છે કે ઓસેક એટલે કેન્સ સેમિકોન આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાણંદ. ઓકે, ભારતનું પ્રથમ ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર કયા રાજ્યમાં વિકસાવવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશમાં. યાદ રાખજો, ભારતનું પ્રથમ ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર પૂછાય તો આંધ્રપ્રદેશમાં વિકસાવવામાં આવ્યું. તેની પહેલ કોણે કરી હતી? તો રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન NQM. ઓકે, આનું સંચાલન કોણ કરે છે? આનું સંચાલન કરે છે પ્રધાનમંત્રી વિજ્ઞાન ટેકનોલોજી નવીનતા સલાહકાર પરિષદ એટલે કે PMSTISC. હવે ક્યુડેંગા એટલે કે ડેન્ગ્યુ રસી. ક્યુડેંગા એટલે ભારતમાં ડ્રગ કંટ્રોલર જનરલ DCGI. તમને ખબર હોવી જોઈએ કે કોઈ બી આપણે રસીની એપ્રુવલ કોણ આપે છે? DCGI. અને DCGIનું ફૂલ ફોર્મ છે ડ્રગ કંટ્રોલર જનરલ. ઓકે, તો ડ્રગ કંટ્રોલર જનરલ ઇન્ડિયા દ્વારા કઈ રસીની મંજૂરી આપવામાં આવી? ક્યુડેંગા રસી શેનામાં છે? ડેન્ગ્યુની રસી છે, ડેન્ગ્યુ. અને આની નિર્માતા કોણ છે? તો નિર્માતા છે જાપાનની ટેકેડા કંપની દ્વારા બનાવવામાં આવી. ક્યુડેંગાની પરમિશન આપી DCGIએ. એની નિર્માતા કંપની છે ટેકેડા. અને આ કયા પ્રકારની રસી છે? તો ડિસીઝ મોડિફાઈંગ. ઓકે, આમાંથી કેટલા બધા પ્રશ્નો બન્યા? 4. ભારતમાં ડ્રગ કંટ્રોલર કોણ કરે છે? DCGI. કયા પ્રકારની રસીને તાજેતરમાં મંજૂરીમાં આપવામાં આવી? ક્યુડેંગા. આ ક્યુડેંગા રસી કઈ કંપની દ્વારા બનાવવામાં આવી? ટેકેડા. ટેકેડા કંપની કયા દેશની છે? જાપાનની.
ઓકે, આ રસીનો પ્રકાર કયો છે? તો ડિસીઝ મોડિફાઈંગ રસી. ઓકે, થેન્ક યુ મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી વોટ્સઅપ ચેનલને ફોલો કરો, જેથી તમને આ PDF તેમાં મળી રહે. અને નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ વેરી મચ.